જો ફિલ્મ ઉદ્યોગમાં જે લોકો છે એ અનેક ડિપ્રેશનમાં જતા આપણે જોઈએ. એવો જ ટ્રેન્ડ અહીંયા શરૂ થયો. યુટ્યુબર કે ઇન્ફ્લુએન્સર જેવા ડિપ્રેશનમાં જાય, આત્મહત્યાનો પ્રયાસ કરે. આવું કેમ થવા લાગ્યું? હજી તો એકદમ નવું સેક્ટર છે. આજનો માનવી રોનકભાઈ બહુ સેન્સિટિવ થઈ ગયો છે. તમે જુઓ, સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિ કોઈને ગાળ આપતું હોય, કોઈના વિશે કંઈક બોલતું હોય ને, તો આપણે બધા એટલા ડિપ્રેસ થઈ જઈએ, એટલા ટેન્શનમાં આવી જઈએ કે આપને એમ લાગે કે આ શું થઈ જશે. કારણ કે ગુજરાતની પ્રજા, હરેક ભારતીયોના મનમાં એવું છે શરમ, કે ભાઈ મારું આમ થાય તો કેમ થાય, હું પરિવારમાં શું મોઢું બતાવીશ. તમે સોશિયલ મીડિયા વાપરો છો તો શરમ ભૂલો સાઈડમાં. ક્યારેય શરમને એવું ફીલ કરવામાં કે તમારા વિશે કોઈ કંઈ બોલે છે કે તમને કંઈક તમે મનથી સાચા છો તો મોજ મારો. ડિપ્રેશનની વાત એટલા માટે કરું છું કે બધા લોકોના મનમાં એવું હોય છે કે ભાઈ વિડીયો બનાવે છે, વ્યૂ નથી આવતા, એના મનમાં પહેલો પર્પઝ કે એના મનમાં પહેલું થિંકિંગ એ આવે કે ભાઈ આના વ્યૂ આવે છે, આના સબસ્ક્રાઈબર વધારે છે તો મારા કેમ નહીં. આ આગળ વધે છે, આને કાંઈ કન્ટેન્ટમાં દમ નથી, આ ખાલી દોડી લે છે કે કંઈક 5-6 ગાળું આપી દે લોકો જોવા મળે તો લોકોને કેવું ફીલ થાય કે ભાઈ આના વ્યૂ આવતા જ મારા કેમ નથી આવતા. એ જે આગળ વધવાની ઓઢના લીધે લોકો ડિપ્રેશનમાં આવતા આવી જાય છે. પણ તમારા વિશે કોઈ બોલે છે કે તમને કદાચ કંઈક કહી જાય છે ને, તો એને એટલું તમારા પર હાવી કરોમાં. બાકી સોશિયલ મીડિયાની અંદર આવતા હો તો એની તૈયારી રાખો કે તમારું સારું લોકો બોલશે, તમારું ખરાબ એ બોલશે. હા, તમારામાં એ જીરવાની તાકાત હોવી જોઈએ.